નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે સામાજિક વિજ્ઞાન વિષય આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાન વિષય છે ધોરણ 9નું, એનો આપણે જો જુલાઈમાં જે એકમ કસોટી લેવાની છે તેના માટે પ્રશ્નપત્ર લઈને આવી ચૂક્યા છીએ. એકમ કસોટી 1 છે, એટલે કે પ્રશ્નપત્ર 1 છે. કુલ ગુણ રહેશે 25. તો હવે આપણે શરૂ કરી દઈએ. આ મોડલ પેપર છે, એટલે કે નમૂના પ્રશ્નપત્ર છે અને આમાંથી બધા જ ક્વેશ્ચન એવા પૂછાય એવા છે, તો સારી રીતે જોઈ લેવા. તો આપણે શરૂ કરી દઈએ. તો એમાં જોઈએ તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો પહેલું અ છે અને બીજું બ છે. તો એમાં પહેલું છે પલાસીનું યુદ્ધ. તો પલાસીનું યુદ્ધ આપણે જોઈએ તો ક્યારે થયું હતું? તો પલાસીનું યુદ્ધ છે એ થયું હતું 1757માં. ક્યારે? 1757માં, 23 જૂન 1757માં. પછી છે બક્સરનું યુદ્ધ. તો બક્સરનું યુદ્ધ ક્યારે છે? 1764માં થયું હતું. ઓડિશા, બંગાળ અને બિહારને આપણે જોઈએ તો સત્તા મળી હતી. નિયામક ધારો. તો નિયામક ધારો ક્યારે અમલમાં આવ્યો હતો? તો 1773માં અમલ આવ્યો હતો. પછી છે ડેલહાઉસી વાઇસરોય બન્યો. તો 1800 આપણે જોઈએ તો 48માં. પછી છે ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1853 આપેલા છે ત્યારે થઈ હતી. અને લાસ્ટમાં આપણે જોઈએ તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી તો ક્યારે થઈ હતી? 1613માં. તો સારી રીતે આવી રીતે તમારે જોડી લેવાનું છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો. તો સારી રીતે આવી રીતે કરી લેવાનું રહેશે. પલાસીનું યુદ્ધ 1757, બક્સરનું યુદ્ધ 1764, નિયામક ધારો 1773, ડેલહાઉસી વાઇસરોય બન્યો 1848, ભારતમાં રેલવેની શરૂઆત 1853, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી 1613માં. તો સારી રીતે જોઈ લેવું. તો વિડીયોમાં આગળ આપણે વધતા પહેલાં હું તમને જણાવી દઉં, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે, હેરી બારીઆઈ ચેનલનું નામ છે. તો એમાં પણ આપણે જોઈએ તો સારા એવા સબસ્ક્રાઈબ છે. તો પણ તમારે પણ થોડા સબસ્ક્રાઈબર વધારવાના છે, એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં પણ આપણે બધા વિડીયો નાખતા રહીએ છીએ, તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો, ફરીથી આપણે વિડીયો તરફ આગળ વધીએ. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા અબાઉટમાં અથવા આપણે જોઈએ તો કોમેન્ટ બોક્સમાં મળી જશે. ત્યાંથી તમારે ઓપન કરીને આ ચેનલને પર સબસ્ક્રાઈબ કરી લેવામાં પણ માહિતી મળતી રહેશે. તો ફરીથી આપણે વિડીયોમાં હવે આગળ વધીએ. તો આપણે જોઈએ તો આપણે અહીંથી આગળ વધવાનું છે. તો આપણે જોઈએ તો 1-2 વાક્યોમાં જવાબ આપો. ઉપરનું તો આપણે જોઈ લીધું. આમુખ એટલે શું? તો આમુખ એટલે શું છે? તો આમુખનો આપણે તમારે આન્સર દેવાનો રહેશે. આમુખ એટલે શું? તો આમુખ એટલે શું? આપણે જોઈએ તો આમુખ છે કેટલા? એક શબ્દનું બનેલું છે. આમુખ આપણે જોઈએ તો પાયાના સિદ્ધાંતોમાં ભણવામાં આવેલા છે ભારતના બંધારણ. ભારત દેશ કયા અક્ષાંશ વૃત્ત અને કયા રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? 8 થી 37 અક્ષાંશ વૃત્ત અને આપણે જોઈએ તો 68 થી આપણે જોઈએ તો 97 રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પૂછાય એવું છે, સારી રીતે જોઈ લેવું. પછી છે ભારતના પાડોશી દેશોના નામ જણાવો. તો ભારતના પાડોશી દેશોના નામ જણાવો. તો આપણે જોઈએ તો ભારતના પાડોશી દેશોના નામ જણાવો. તો એમાં ભારતના પાડોશી દેશ કયા કયા છે? તેમાં છે આપણે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ છે, ભૂટાન છે, અફઘાનિસ્તાન છે અને આપણે જોઈએ તો મ્યાનમાર છે. એટલા દેશ છે આપણે આજુબાજુમાં, તો એને યાદ રાખવાના રહેશે. પછી છે ભારતનું બંધારણ કઈ દિવસે અમલમાં આવ્યું હતું? તો આપણે જોઈએ તો અમલમાં આવ્યું હતું 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું. બંધારણ બન્યું ક્યારે? 26 નવેમ્બરે બની ગયું હતું 1949માં અને અમલ આવ્યું હતું 26 જાન્યુઆરી. ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી? તો વાસ્કો દ ગામાએ કરી હતી. વાસ્કો દ ગામા દ્વારા શોધ કરવામાં આવી હતી. પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તેમાં પહેલું છે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે,
છત્તીસગઢમાંથી પસાર થાય છે, પણ તમિલનાડુમાંથી પસાર થતી નથી. બાકી આપણે જોઈએ તો ઓડિશા છે અને આંધ્રપ્રદેશ છે, આમાંથી પસાર થાય છે, યાદ રાખવું. પછી છે આગળનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો આ ઉત્તર પશ્ચિમમાં સાચું છે, નેપાળ ઉત્તર પૂર્વમાં અને ચીન ઉત્તરમાં છે સાચું છે, પશ્ચિમમાં છે સાચું છે, પણ આ ઉત્તર પૂર્વમાં નથી. તો અહીં સીધું આપણે ઉત્તરમાં જ કહી શકીએ. પછી ભારતની ઉત્તરે ચીન, તો વાયવ્ય કયું આવશે? વાયવ્ય પાકિસ્તાન આવશે. ભારત નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? તો ભારત કરતાં વધુ વિશાળ છે એ દેશ કેવો છે? તો એ કેનેડા છે, ના કે ઇંગ્લેન્ડ, ના કે થાઈલેન્ડ, આપણે જોઈએ તો ના કે પાકિસ્તાન. કારણ કેનેડા આપણે જોઈએ તો પહેલા નંબરે આપણે જોઈએ તો રશિયા આવશે. રશિયા છે, કેનેડા છે, ચીન, યુએસએ, પછી આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા છે, પછી આપણે જોઈએ તો ભારત આવશે. ભારત 7મા નંબરનો સૌથી મોટો દેશ છે. આમાં આવા બધા દેશ આવશે. ખાલી જગ્યા પૂરો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પછી છે બંધારણની મુસદ્દા ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યા વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે? તો 18 વર્ષ. સંઘ યાદીના કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 97 વિષય સંઘ યાદીમાં. પછી 52 વિષય છે રાજ્ય યાદીમાં, 52 વિષય છે સંયુક્ત યાદીમાં, સમવર્તી યાદી પણ કહેવાય, અને 62 વિષય છે રાજ્ય યાદીમાં છે. તો આ સમયાંતરે બદલતા રહેતા હોય છે. આગળનો ક્વેશ્ચન છે, તો આપણે આગળના ક્વેશ્ચન છે ડેલહાઉસીની ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો આ તમારે જણાવવાનું રહેશે. એમાં આપણે સતારા છે, સતારા, અવધ એવા બધા યાદ રાખવાના રહેશે. બાકી કયા છે તમારે જણાવવાનું રહેશે, બીજા કયા કયા આમાં આવે છે. ઉદયપુર છે. યુરોપીય પ્રજાને ભારત આવવાના જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો આને તમને ફર્સ્ટ પેજ ઉપર મળી જશે આન્સર. ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કર્યા હતા? આપણે જોઈએ ટપાલની શરૂઆત કરાવી હતી, ટપાલ વ્યવસ્થા. પછી ભારતમાં રેલવેની શરૂઆત કરાવી હતી, તાર વ્યવસ્થા શરૂ કરાવી હતી. આ બધું યાદ રાખવાનું રહેશે. વેલેસ્લીની સહાયકારી યોજના મુખ્ય શરતો કઈ કઈ હતી? પુસ્તકમાંથી બેઠું મળી જશે. કંપનીના શાસનની સામાજિક અસરો જણાવો. પછી છે સુએઝ નહેર શરૂ કરવાથી ભારતને કયો લાભ થયો છે? તો આનો આન્સર મળી જશે. પૃથ્વીની રચનાની વિસ્તૃત માહિતી આપો. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે, મળી જશે. સ્વાધ્યાયમાંથી ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ શાંતિ ધરાવે છે. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? સુએઝ નહેર આપણે શરૂ થવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. પછી છે આ બધા ક્વેશ્ચન જોઈ લો. પલાસીના યુદ્ધનું વિવરણ કરો. તો પલાસીના યુદ્ધનું વિવરણ કરવાનું છે તમારે સારી રીતે. પલાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પલાસીનું યુદ્ધ છે પલાસી નામના મેદાનમાં થયું હતું. જ્યાં પલાશ એટલે કે કેસુડાના સારા એવા વૃક્ષો પ્રમાણમાં હતા. તો 23 જૂન 1757ના રોજ આપણે જોઈએ તો યુદ્ધ થયું હતું. આમાં કોણ? આપણે રોબર્ટ ક્લાઇવની જીત થઈ હતી, અંગ્રેજો તરફથી હતો એ રોબર્ટ ક્લાઇવની જીત થઈ હતી. તો પલાસીના યુદ્ધ વિશેની માહિતી તમને પુસ્તકમાંથી બેઠી મળી જશે. કોણ આપણે જોઈએ તો સિરાજુદ્દૌલા હતા અને કોણ દગાખોર હતું, બધું માહિતી તમને મળી જશે. બક્સરનું યુદ્ધ આપણે જોઈએ તો ક્યારે થયું હતું? બક્સરનું યુદ્ધ આપણે જોઈએ તો 1764માં થયું હતું. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન શા માટે કહેવામાં આવે છે? ટૂંકનોંધ લખો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ. પછી છે ભારત બંધારણના મૂળભૂત લક્ષણો જણાવો. આમુખના આધાર સ્તંભો જણાવો. આપણે જોઈએ તો તમને બેઠું પુસ્તકમાંથી મળી જશે. પછી છે લોકશાહી એટલે શું? તેના પ્રકારો જણાવો. સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે, એ સમજાવવાનું છે. પછી છે નીચેના કોઈપણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખવાનો રહેશે. ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. ભારતમાં સંસ્કૃતિનું સમન્વયિત બન્યું છે, સમજાવો. પારિભાષિક શબ્દ
અભિસારી પ્લેટ એટલે કે પાસે આવતી હોય આમ કરી મિત્રો, એ અભિસારી છે એ દૂર જતી હોય. પછી તે મુદ્રાવરણીય પ્લેટ અને ઉચ્ચ પ્રદેશ તો 180 મીટરથી ઊંચા, અને આપણે જોઈએ તો સમતલ એવા આપણે જોઈએ તો વિસ્તારને આપણે જોઈએ તો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો આ હતું આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર. તો તમે સારી રીતે મિત્રો જોયું હશે. અને આપણી આ બીજી ચેનલ છે મિત્રો હેરી બારી, એને પણ સબસ્ક્રાઈબ કરી લેવા. આમાં પણ આપણે અપડેટ આપતા રહીશું. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવા, અને બેલ આઇકન છે મિત્રો અત્યારે બંધ છે પણ દબાવી દેવાનું રહેશે. અને આપણે આ વન એજ્યુકેશન ગુજરાતને પણ આપણે જોઈએ તો સબસ્ક્રાઈબ કરી લેવી. આપણે આમાં બધા વિડીયો મૂકતા રહીશું, તો આ પણ તમારે સારી રીતે સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.